આણંદના સૌથી જૂના અને પ્રખ્યાત જાગનાથ મંદિરમાં એક મોટો પ્રશ્ન ઊભો થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આહવાન કરવામાં આવ્યું છે કે 22મી જાન્યુઆરીએ જ્યારે અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યારે દેશના દરેક મંદિરને સ્વચ્છ કરીને લાઇટિંગ અને દીવાઓ પ્રગટાવી દિવાળી જેવો માહોલ કરવામાં આવે। પણ જાગનાથ મંદિરમાં સમસ્યા એ છે કે છેલ્લા કેટલાક મહિનાથી મંદિરનું લાઇટ બિલ પણ નથી ભરાયું અને મંદિરના પૂજારીનું કહેવું છે કે ટ્રસ્ટીઓ દ્વારા ટ્રસ્ટમાં આવતી બધી આવક લઈ લેવામાં આવે છે, પણ છેલ્લા કેટલાક મહિનાથી આ આવકને મંદિરના ખર્ચામાં આપવામાં આવી નથી। જે દાન દક્ષિણા આવે છે તેનાથી જ મંદિરના ખર્ચા પૂરા પાડવામાં આવે છે। વારંવાર અધિકારીઓની ટકોર બાદ પણ મંદિરના ટ્રસ્ટી મંદિરની મુલાકાતે કે દર્શનાર્થે પણ નથી આવતા। ઓમ ઓમ આપણા દેશના વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા સમગ્ર દેશના મંદિરોને આવાહન કરવામાં આવ્યું કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા 22 તારીખે અયોધ્યા ખાતે થઈ રહી છે। એ નિમિત્તે દરેક મંદિરોને શણગારવાના, સાફ સફાઈ કરવાની અને એક દીપાવલીનું દીપોત્સવ જેવું દીવાને એ બધું કરવાનું, અજવારોને એ બધું કરવાનું છે। હવે જાગનાથ મહાદેવમાં તો લગભગ 3 મહિના કે 4 મહિનાથી મીટરો જ ઉપાડી ગયા છે, એટલે અહીંયા તો લાઇટનો જ પ્રશ્ન છે। લાઇટનો પ્રશ્ન હોવાથી અમે હવે આને, ચૂંકि અમારા ઈષ્ટ છે ભગવાન રામ, એટલે અમે વિચારી રહ્યા છે કે અમે આ બધું પ્રોગ્રામ કઈ રીતે એને પૂરું કરીએ। જાગનાથ મહાદેવનું ઇસ્યુ લગભગ 2.5 વર્ષ 3 વર્ષથી ચાલી રહ્યું છે। એ ગામના વરિષ્ઠજનોને, સાંસદશ્રી હોય કે ધારાસભ્યશ્રી હોય કે અધિકારીઓ હોય, દરેકને ખબર છે કે અહીંયા આગળ આદિ શંકરાચાર્યની અખાડાની પરંપરા વર્સિસ એક વ્યક્તિ, એ વ્યક્તિ જ અહીંયા આગળ બધા સાધુ સંતોને, દેવી સ્થળોને, અને એ વ્યક્તિ દર્શન કરવા બી નથી આવતો। એટલે એને જાગનાથમાં કે રામમાં કે કૃષ્ણમાં એને કોઈ શ્રદ્ધા બી નથી, એટલે એ આવતો નથી। પણ તોય લોકો, અધિકારીઓ ખૂબ એને ઓર્ડર કરે છે કે જાગનાથનું લાઇટ બિલ ભરો, જાગનાથનું લાઇટ બિલ ભરો, પણ એ વ્યક્તિ કંઈ કરતું નથી। એના લીધે અહીંયા આગળ સાધુ સંતોને રહેવામાં, સ્વાધ્યાય ઇત્યાદિમાં, ગૌશાળા છે, અન્ય ક્ષેત્ર છે, અને ઘણી બધી એના હિસાબે તકલીફો પડી રહી છે। તમામ આવક, ટ્રસ્ટની જે આવક હોય એ બધું આવક એ વ્યક્તિ લઈ જાય છે। દુકાનવાળાને ના પાડી દીધી છે કે ભાડું નહીં દેવાનું। હવે અમે અમારી જે દાન દક્ષિણા આવે કોઈ આપી જાય એનાથી અમે આ સંસ્થા ચલાવીએ છીએ, એટલે એ તકલીફ પડી રહી છે। 22 તારીખે શણગાર કરવાનું છે, દીપોત્સવ કરવાનું છે, પણ અહીં તો 4 મહિના 3 મહિના 4 મહિના લગભગ 5 મહિના બી હોઈ શકે છે, મીટરો જ ઉપાડી ગયા છે, એટલે એના ઉપર કોઈનું ધ્યાન જ નથી। જી।